ડભોઈ ટેમ્બી ક્રોસિંગ નજીક અકસ્માતની ઘટના બની। હાઈવે અને આઈશર વચ્ચે સર્જાયો અકસ્માત। રેતીના હાઈવેમાં ફસાયેલ ઈસમને બહાર કાઢવામાં આવ્યો। સ્થાનિક રાહતદારીઓ અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો। 1 કલાકની ભારે જહેમત બાદ હાઈવે ચાલકની સુરક્ષિત કઢાયો। ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી સારવાર હેઠળ 108ની મદદથી રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે। બનાવમાં કુલ 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, પરંતુ જાનહાનિ ટળી હતી। ત્યારે સ્થાનિક રાહતદારીઓએ ક્રેનની મદદથી આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108ની મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો છે। ડભોઈની ટિમ્બી ક્રોસિંગ નજીકની અકસ્માતની આ ઘટના છે। હાઈવે અને આયસર વચ્ચે અકસ્માત સર્જાતા રેતીના હાઈવેમાં ફસાયેલ ઈસમને બહાર કાઢવામાં આવ્યો હતો। સ્થાનિકો અને રાહતદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદ કરી તેને બહાર કાઢ્યો। 1 કલાકની જહેમત બાદ હાઈવે ચાલક સુરક્ષિત કઢાયો અને ગંભીર ઇજા પહોંચતા તેને 108 મારફતે રેફરલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। કુલ 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, પરંતુ જાનહાનિ ટળી હતી।